હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પદ્યસાત સુભાષિત મધુબિંદવઃ નો એક ભાગ આપણે જોઈ ગયા છીએ. હવે આજે આપણે એનો બીજો ભાગ જોઈશું. એટલે કે પહેલા વિડીયોની અંદર આપણે 3 શ્લોકો જોયા છે. આજે આપણે બાકીના 3 શ્લોકો શીખીશું. બરાબર? તો શ્લોક નંબર 4. ઉદયતિ યદિ ભાનુઃ પશ્ચિમે દિક્ વિભાગે પ્રચલતિ યદિ મેરુઃ શીતતામ યાતિ વહનિઃ વિકસતિ યદિ પદ્મં પર્વતાગ્રે શિલાયામ ન ભવતિ પુનરુક્તમ ભાસિતમ સજ્જનાનાં. તો આ શ્લોકની અંદર આપણે જોઈએ તો સજ્જનોનું મહત્ત્વ બતાવ્યું છે કે સજ્જનોના વચન કેવા હોય છે. એ સજ્જનોના વચનનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે કે સ્વભાવથી એઓ ભલે કઠિન હોય છે, તેઓ પોતાના વચન પાલનના સત્ય માર્ગ પર અવિચળ રહે છે. પોતાના વચનની રક્ષા માટે એ પ્રાણ પણ આપવા તૈયાર થઈ જાય છે. પછી એની પર આફત આવે કે સમૃદ્ધિ આવે તો એ સજ્જનોનું મન ડગમગતું નથી, એમનું મન સ્થિર રહે છે. એટલે કહેલા વચનનું ક્યારેય વિસ્મરણ થવા દેતા નથી અને કહેલા વચનને પૂરેપૂરું પાડવામાં એવો પ્રયત્ન કરે છે, જંપે છે. એટલે જ આપણે જોઈએ કે રામાયણના જે આપણા રામ છે, રાઘવ રામ, એ પણ પોતાના પિતાના વચન પાલન માટે 14 વર્ષ વનમાં ગયા હતા. એમ એવો સત્યવાદી હતા. તેમાં સજ્જનો પણ પોતાના વચનનું પાલન કરવા માટે અનેક આપત્તિઓને પણ સહન કરે છે. તો એ સજ્જનોના વચનનું મહત્ત્વ દર્શાવતો આ શ્લોક છે. આપણે જોઈશું. યદિ, યદિ એટલે જો, ભાનુઃ એટલે સૂર્ય, પશ્ચિમે એટલે પશ્ચિમ, અને દિક વિભાગે, દિક એટલે દિશા, દિશામાં ઉદયતિ ઉદય પામે. યદિ જો, ભાનુ એટલે સૂર્ય, જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે. આપણે જોઈએ છીએ કે ભાનુ એટલે સૂર્ય, સૂર્ય ક્યારેય પશ્ચિમ દિશામાં ઉદય પામતો નથી. ઉદય એટલે કે ઉગવું, હે ને. સવારે સૂર્યોદય થાય એ હંમેશા પૂર્વ દિશામાં જ થાય છે. છતાં પણ ક્યારેક અહીંયા કલ્પના કવિએ કરી કે જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તો, હે ને, એ ઉગી શકે. બરાબર? સૂર્ય પૂર્વ દિશાની જગ્યાએ પશ્ચિમ દિશામાં પણ ઉગી શકે એવું બને ને તો પણ સજ્જનોનું વચન બદલાતું નથી. એટલે આ ક્યારેય એવું બનવાનું નથી. સૂર્ય ક્યારેય પશ્ચિમ દિશામાં ઉગવાનો નથી. છતાં પણ કવિ એમ કહે છે કે જો કદાચ સૂર્યો પણ પશ્ચિમ દિશામાં ઉગવા તૈયાર થઈ જાય, પણ સજ્જનો ક્યારેય પોતાના વચનથી બદલાતા નથી, એવું અહીંયા કહેવા માંગે છે. બરાબર? એમ તો સૂર્ય આપણો ક્યાં ઉગે છે? પૂર્વ દિશામાં જ ઉગે. પણ કદાચ આવું બને તો એવી કલ્પના કરી છે. એવા 3 ઉદાહરણ આપ્યા છે એક સૂર્યના. બીજું છે યદિ જો, મેરુ એટલે મેરુ પર્વતનું નામ છે. મેરુ પર્વત પ્રચલતિ ચલિત થાય, હે ને. મેરુ પર્વત પ્રચલતિ ચલિત થાય. પર્વત કોઈ દિવસ ચાલે નહીં, ચાલે. બરાબર? છતાં પણ કવિ કલ્પના કરે કે જો મેરુ પર્વત પણ ચલિત થઈ જાય, ચાલતો થઈ જાય. પછી બીજું છે જો, વહનિ એટલે અગ્નિ, શીતતામ એટલે ઠંડો, યાતિ એટલે બની જાય. જો અગ્નિ ઠંડો બની જાય. અગ્નિ તો હંમેશા ગરમ જ લાગે, એનાથી આપણને હંમેશા ગરમી જ થાય, દાજે જ આપણે. બરાબર ને? છતાં કવિ કલ્પના કરે કે જો અગ્નિ પણ ઠંડો પડી જાય, ઠંડો બની જાય. તથા યદિ જો, પદ્મ એટલે કમળ, જો કમળ પણ પર્વતાગ્રે એટલે પર્વતના અગ્રભાગ એટલે પર્વતના શિખર પર, શિલયામ, શિલા એટલે પથ્થર, પથ્થરોની વચ્ચે, વિકસતી વિકસે, ખીલે, હે ને. જો કમળ યદિ પદ્મ
જો કમળ પર્વતાગ્રે પર્વતના શિખર ઉપર શિલાયામ એટલે પથ્થરોની વચ્ચે વિકસે અથવા તો ખીલે. કમળ હંમેશા આપણને ખબર જ છે, કમળ તો પાણીમાં કાદવમાં જ ખીલે. ને અહીંયા કવિએ કલ્પના કરી કે જો કમળ પર્વત ઉપર અને પર્વત પર પણ એના ટોચ ઉપર જે પથ્થર છે એ પથ્થરની ઉપર ખીલે, એવું બની શકે? આ ત્રણ વસ્તુ થઈ શકે ને તો પણ સજ્જનાનામ સજ્જનો વડે ભાષિતમ બોલાયેલું વચન પુનરુક્તિ ન ભવતી પામતું નથી, પુનરુક્તિ પામતું નથી અથવા તો બદલાતું નથી. એટલે અહીંયા કવિએ કહ્યું છે કે સૂર્ય પણ પશ્ચિમ દિશામાં ઉગતો થઈ જાય, બરાબર, મેરુ પર્વત પણ ચાલતો થઈ જાય, અગ્નિ પણ ઠંડો પડી જાય અને કમળ પણ પર્વતના શિખર ઉપર પથ્થરની વચ્ચે ખીલે. આ ત્રણ જણા બદલાઈ જાય ને, કદી બદલાવાનું તો છે જ નથી, છતાં કવિ કલ્પના કરી કે આ ત્રણ પણ જો બદલાઈ જાય છતાં પણ સજ્જનો ક્યારેય બદલાતા નથી, સજ્જનોનું વચન ક્યારેય પણ બદલાતું નથી, બરાબર. સૂર્ય તો પૂર્વમાં જ ઉગે, છતાં કવિ કલ્પના કરી કે પશ્ચિમ દિશામાં ઉગે, હે ને. પર્વત કોઈ દિવસ ચાલતો નથી, છતાં ચાલતો થઈ જાય તો. અગ્નિ ક્યારેય ઠંડો નથી રહેતો, છતાં ઠંડો બની ગયો તો, હે ને. અને કમળ ક્યારેય પર્વત પર ખીલવાનું નથી, છતાં ખીલતું થઈ જાય. આ ચાર ઉદાહરણ આપેલા છે, એવું કદાચ બની પણ જાય ને તો પણ સજ્જનો ક્યારેય પોતાના વચનથી બદલાતા નથી, એવું ઉદાહરણ આપ્યું છે, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સજ્જનોના વચન દ્રઢ હોય છે, સ્થિર હોય છે, તે ક્યારેય બદલાતા નથી, એમના મુખમાંથી નીકળેલું વચન ક્યારેય ફેરફાર થતો નથી. ચાલો આપણે અનુવાદ જોઈશું. જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, જો મેરુ પર્વત ચલિત થઈ જાય, જો અગ્નિ ઠંડો બની જાય તથા જો કમળ પર્વતના શિખર ઉપર પથ્થરોની વચ્ચે ખીલે તો પણ સજ્જનો વડે બોલાયેલું વચન પુનરુક્તિ પામતું નથી અથવા તો બદલાતું નથી. ફરીથી આપણે જોઈશું. જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, જો મેરુ પર્વત ચલિત થાય, જો અગ્નિ ઠંડો બની જાય તથા જો કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે, છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન પુનરુક્તિ પામતું નથી. આમ આ શ્લોકની અંદર સજ્જનોના વચનનું મહત્ત્વ બતાવ્યું છે કે સજ્જનો કેવા હોય છે. પોતે કહેલા જે વચન છે એનું વિસ્મરણ ક્યારેય થવા દેતા નથી, એમનું મન ક્યારેય ડગમગતું નથી, હંમેશા સ્થિર રહે છે. અને એટલા માટે જ આપણે પણ જોઈએ કે રામના વંશ માટે પણ કહેવાયું છે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. આમ સજ્જનો પોતાના વચન પાલનમાં દ્રઢ નિશ્ચય હોય છે. તો હવે આપણે 5મો શ્લોક જોઈશું. 5મો શ્લોક સુભાષિત જ છે, આપણે સુભાષિત ભણીએ છીએ તેમ ઉપર ચોથામાં જોયું તો આ શું સત્યભાષિત યુક્તિ છે, હે ને. 5મો જે શ્લોક છે એ શ્લોકની અંદર શિવ અને પાર્વતીનો સંવાદ છે. શિવ જ્યારે ઘરે જાય છે, દરવાજો બંધ હોય છે, પાર્વતી ઘરમાં હોય છે અને શિવ કહે છે, પહેલાં તો પાર્વતી પ્રશ્ન પૂછે છે કે તમે કોણ છો? ત્યારે શિવ એના જવાબ આપે છે, ઉત્તર આપે છે. એ પાર્વતી અને શિવના સંવાદમાં દ્વિઅર્થી શબ્દો છે અને એટલા માટે સુંદર મનોહર શ્લેષ અલંકાર રજૂ થયો છે, બરાબર. શ્લેષ અલંકારનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ શ્લોક તમને પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે આ શ્લેષ અલંકાર છે. એક શબ્દના અનેક અર્થ થતા હોય તેને શ્લેષ અલંકાર કહેવાય છે.
ચલો શ્લોક જોઈશું. કહ ત્વં સુલીમૃગયં ભીષજં નીલકંઠઃ પ્રિયે અહમ કેકામ એકામ કુરુ પશુપતિઃ ન એવ દૃષ્ટે વિષાણે સ્થાળુઃ મુગ્ધેન વદતિ તરુઃ જીવિતેષઃ શિવાયાઃ ગચ્છાત વ્યામ અતિ હતવચાઃ પાતુમ વહ ચંદ્રચૂડઃ. ચલો જોઈશું. અર્ધસોનો વિસર્ગ થઈ જાય એટલે કહ ત્વમ. કહ ત્વમ, કહ એટલે કોણ અને ત્વમ એટલે તમે. પાર્વતી કહે છે તમે કોણ છો? મેં તમને આગળ જ કીધું કે પાર્વતી શિવ જ્યારે આવે છે ઘરે અને દરવાજા પર ઊભા હોય છે ત્યારે પાર્વતી પૂછે છે કે તમે કોણ છો? કહ ત્વમ, તમે કોણ છો? શૂલી મૃગય, શૂલી, શૂલી એટલે ત્રિશૂળવાળા. મેં તમને કીધું કે અહીં શ્લેષ અલંકાર છે, એક શબ્દના બે અર્થ થાય છે. તો શૂલીના બે અર્થ થશે. શૂલીનો એક અર્થ છે ત્રિશૂળવાળો અને બીજો અર્થ થાય છે પીડાવાળો. તો શિવ કહે છે કે હું ત્રિશૂળવાળો છું. શૂલી, હું ત્રિશૂળવાળો છું. પણ પાર્વતી એનો બીજો અર્થ લે છે, સમજે છે કે પીડાવાળો છું, હે ને. એટલે શિવે કહ્યું હું ત્રિશૂળવાળો છું. શિવ પાસે ત્રિશૂળ હોય છે, બરાબર ને. એટલે એમણે કહ્યું હું ત્રિશૂળવાળો છું. પણ ત્રિશૂળનો બીજો પણ અર્થ, શૂલીનો બીજો પણ અર્થ થાય પીડાવાળો. પાર્વતીએ સમજી લીધું કે પીડાવાળો છે એટલે કે દુઃખી છે, બરાબર. મૃગય ભીષજ, મૃગય ભીષજમ, ભીષજમ એટલે વૈદ્ય અને મૃગય એટલે શોધ. તો વૈદ્યને શોધવું. વૈદ્ય એટલે ભીષજ એટલે વૈદ્ય, વૈદ્ય એટલે ડૉક્ટર. તો ડૉક્ટરને શોધવું એમ. માણસને પીડા થઈ હોય, દુઃખી થાય તો ક્યાં જાય? ડૉક્ટર પાસે જાય, વૈદ્ય પાસે જાય. એટલે જ્યારે શિવે કહ્યું કે હું ત્રિશૂળવાળો છું, પણ એનો બીજો અર્થ પાર્વતી લે છે. હંમેશા પાર્વતી બીજો જ અર્થ ગ્રહણ કરે છે. પાર્વતીએ સમજ્યું કે પીડાદાયક છે, પીડાવાળો છે. એટલે પાર્વતી જવાબ આપે છે કે જો તમે પીડાવાળા હોય, દુઃખી હોય તો વૈદ્યની પાસે જાઓ, વૈદ્યને શોધો. ભીષજમ એટલે વૈદ્ય, મૃગય એટલે શોધો, વૈદ્યને શોધો. પછી આગળ ફરીથી શિવ કહે છે કે હે પ્રિયે, પ્રિય એટલે હે પ્રિયે, અહમ હું નીલકંઠ, હું નીલકંઠ છું. શિવ કહે હે પ્રિયા હું નીલકંઠ છું. તો નીલકંઠના પણ બે અર્થ થશે. હંમેશા પાર્વતી બીજો જ અર્થ લે છે. નીલકંઠ એટલે જેનો ભૂરો જાંબુ જેવા રંગનો કંઠ છે તેવા કોણ? તો શિવ પણ જે વિષ એટલે કે ઝેર પી ગયેલા એના કારણે શિવનો કંઠ, ગળું પણ કેવું છે? નીલા રંગનું છે. એટલે શિવ માટે પણ શબ્દ છે નીલકંઠ એટલે શિવ. અને બીજો અર્થ થાય મયુર, મોર. મોરનો કંઠ પણ કેવો છે? ભૂરા રંગના કંઠવાળો મોર હોય છે એટલે મોર થાય. એટલે નીલકંઠના બે અર્થ થશે, શિવ અને મોર, બરાબર. તો અહીં કહે શિવ શું કહે કે હે પ્રિયા હું નીલકંઠ છું, હું શિવ છું એવું કહે છે. પણ પાર્વતી હંમેશા બીજો જ અર્થ લે છે. એટલે એ શું કહે છે? એ શું સમજે છે કે એ મોર છે એમ, બરાબર. કેકામ એકામ કુરુ, જો તમે મયુર હોય, મોર હોય તો એકામ એટલે એક અને કેકામ એટલે ટહુકો, એક ટહુકો કરો. પાર્વતી કહે છે કે જો તમે મોર હોય તો એક ટહુકો કરો, બરાબર. ચાલો ત્યાર પછી આગળ પશુપતિ, પશુપતિ એટલે પશુઓનો સ્વામી. શિવ કહે છે કે હું પશુઓનો સ્વામી છું. જો આની અંદર છે ને શિવ અને પાર્વતીનો સંવાદ જ છે. એટલે તમારે યાદ રાખવાનું કયો શબ્દ કોણ બોલે. પશુપતિ એટલે શિવ, શિવના જે બધા નામ છે એ શિવ જ બોલે છે એમ માનવાનું તમારે. પશુપતિ એટલે શિવ, હું
શિવ છું, હે ને, અથવા તો પશુઓનો સ્વામી છું. પશુઓનો સ્વામી કોણ હોય? એક છે પશુઓનો સ્વામી શંકર અને બીજું છે પશુઓનો સ્વામી બળદ. બરાબર, એટલે એના બે અર્થ થાય, શંકર અને બળદ. તો પાર્વતી કહે ન એવ દૃષ્ટે વિશાળે. વિશાળે એટલે બે શિંગડા, તો બે શિંગડા ન દૃષ્ટે દેખાતા નથી. જો તમે પશુઓનો સ્વામી હોય, તમે બળદ હોય, તો તમને તો બે શિંગડા દેખાતા નથી. બરાબર, ચાલો ત્યાર પછી આગળ સ્થાળુ મુગ્ધે ન વદતી. મુગ્ધે, મુગ્ધે એટલે હે ભોળી, મુગ્ધેનો અર્થ થાય છે ભોળી. હે ભોળી. સ્થાળુ, સ્થાળુ એટલે સ્થિર રહેનાર, એનો એક અર્થ થાય શિવ અને બીજો અર્થ થાય વૃક્ષ. જે સ્થિર સુકાયેલા વૃક્ષનું ઠૂઠું જે છે એવું વૃક્ષ. તો હે ભોળી, હું સ્થાળુ છું, એટલે કે હું સ્થિર રહેનાર શિવ છું, એમ શિવ કહે છે. પણ સ્થાળુનો બીજો અર્થ લે છે પાર્વતી, વૃક્ષ. તો કહે છે ન વદતી, વૃક્ષ ન વદતી. તરુહુ, તરુ એટલે વૃક્ષ, તો વૃક્ષ તો બોલતું નથી. જો તમે વૃક્ષ હોય તો વૃક્ષ તો બોલતું નથી. જીવિતેશ શિવાયા. શિવાયા એટલે શિવાનો પતિ અથવા તો પાર્વતીનો પતિ. શિવાયા એટલે પાર્વતીનો પતિ એટલે શિવ, ને બીજો અર્થ થાય શિયાળવીનો પતિ, હે ને. આ બે અર્થ થાય. તો જીવિતેશ એટલે પ્રાણનાથ, પતિ કહેવાય. અહીં શિવાયા એટલે પાર્વતીનો, જીવિતેશ એટલે પતિ, પાર્વતીનો પતિ, અથવા તો બીજો અર્થ થાય શિયાળવીનો પતિ. બરાબર. તો શિવ કહે છે કે હે ભોળી, હું શિવાનો પ્રાણનાથ છું, પતિ છું, પાર્વતીનો પતિ છું. પાર્વતી બીજો અર્થ લે છે. શું કહે છે કે તમે જો શિયાળવીના પતિ હોય, તો શિયાળ તો જંગલમાં રહે, હે ને, એટલે શિયાળવીના પતિ હોય તો ગચ્છત અટવ્યામ. ગચ્છ અટવ્યામ, ગચ્છ એટલે જા અને અટવ્યામ એટલે વનમાં, તો વનમાં જા. શિયાળ વિના જો પતિ હોય તો શિયાળવી તો વનમાં રહે. બરાબર, તો શિયાળ વિના પતિ હોય તો તમે વનમાં જાઓ. બરાબર, ગચ્છ અટવ્યામ, અટવ્યામ એટલે વન અને ગચ્છ એટલે જા, વનમાં જા. ઇતિ એમ. હતવચા, હતવચા એટલે જેના વચનને બોલતા બંધ કરી દેવામાં આવેલા છે તેવા. હતવચા જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા. ચંદ્રચૂડ, ચંદ્રચૂડ એટલે શિવ માટેનું નામ છે કે જેની જટામાં ચંદ્ર છે એવા શિવ, એટલે ચંદ્રચૂડ એટલે શિવ. જેમને બોલતા બંધ કરી દેવાયા છે, જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા શિવ. વહ એટલે તમારું, પાતું એટલે રક્ષણ કરો, તેવા શિવ તમારું રક્ષણ કરો. તો અહીં માત્ર શિવ તમારું રક્ષણ કરો એવી વાત કરવામાં આવી છે શ્લોકની અંદર, કે ચંદ્રચૂડ એટલે શિવ, વહ એટલે તમારું ને પાતું એટલે રક્ષણ કરો. શિવ તમારું રક્ષણ કરો, પણ શિવ કેવા? તો જેમને બોલતા બંધ કરી દેવાયા છે એવા શિવ. પાર્વતી જેટલા પ્રશ્ન કરે અને શિવ જવાબ આપે છે કે હું નીલકંઠ છું, હું શૂલી છું, હું પશુપતિ છું, હું સ્થાળુ છું, હું શિવાયા છું. પણ પાર્વતી હંમેશા એનો બીજો જ અર્થ લઈને એને કહે છે. બરાબર, તો આમ પાર્વતી દ્વારા શિવને બોલતા બંધ કરી દેવાયા, શિવ હારી જાય છે. તો જેમને બોલતા બંધ કરી દેવાયા છે એવા અહીંયા શિવ છે. બરાબર, તો એવા શિવ તમારું રક્ષણ કરો. ચાલો ફરીથી આપણે એની અનુવાદ જોઈશું. તમે કોણ છો? પાર્વતી કહે તમે કોણ છો? શિવ કહે હું
ત્રિશૂળવાળો છું. અહીં પાર્વતી માટે કોઈ શબ્દ નથી, બરાબર. એટલે આપણે જ સમજવાનું કે આ વાક્ય કોણ બોલે, તો પાર્વતી. તમે કોણ છો? હું, શિવ કહે, હું ત્રિશૂળવાળો છું. વૈદ્યને શોધો, તો વૈદ્યને શોધો. પછી આગળ પાછા શિવ બોલે કે હે પ્રિયે, હું નીલકંઠ છું. તો પાર્વતી કહે તો એક ટહુકો કરો. શિવ કહે હું પશુઓનો સ્વામી છું. તો પાર્વતી કહે તો બે શિંગડા તો દેખાતા નથી. શિવ કહે હે ભોળી, હું સ્થાળુ છું. તો વૃક્ષ તો બોલતો નથી. હે ભોળી, હું શિવાયાનો પતિ છું, પ્રાણનાથ છું. તો તમે વનમાં જાઓ. આમ જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા શિવ તમારું રક્ષણ કરો. તમને આમાં સમજ પડી હશે, બરાબર. ફરીથી કરીએ. તમે કોણ, સાદું ભાષાંતર હવે કરું કે તમે કોણ છો? હું ત્રિશૂળવાળો છું. તો વૈદ્યને શોધો. હે પ્રિયા, હું નીલકંઠ છું. તો એક ટહુકો કરો. હું પશુઓનો સ્વામી છું. તો તારા બે શિંગડા દેખાતા નથી. હે ભોળી, હું સ્થાળુ છું. તો વૃક્ષ તો બોલતું નથી. હે ભોળી, હું શિવાયાનો પ્રાણનાથ છું. તો તમે વનમાં જાઓ. આમ જેમને બોલતા બંધ કરી દેવાયા છે તેવા શિવ તમારું રક્ષણ કરો. આમ શિવ અને પાર્વતી વચ્ચે સંવાદ છે. આની અંદર શ્લેષ અલંકાર રહેલો છે. દરેક શબ્દના, એટલે કે જે હું લીટી દોરું છું એ શબ્દના બે બે અર્થ થાય છે અને એના કારણે અહીં શ્લેષ અલંકાર રહેલો છે. હવે આપણે આગળ છઠ્ઠો શ્લોક જોઈશું. હસ્તિ સ્થૂલતનુઃ સહ ચ અંકુશવશઃ કિમ હસ્તિ માત્રો અંકુશઃ વ્રજેણ અભિહતાઃ પતન્તિ ગીરયઃ કિમ વ્રજા વજ્રમાત્રાઃ નગાઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્રં તમઃ તેજો યસ્ય વિરાજતે શ બલવાન સ્થૂલેષુ કઃ પ્રત્યયઃ. અહીં આ શ્લોકની અંદર નાની વસ્તુનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે નાની અમથી સાવ સામાન્ય લાગતી વસ્તુ પણ મોટું કાર્ય કરી શકે છે. જેમ સોય, બરાબર, સીવવાનું કામ કરે, એ કામ તલવાર કરી નથી શકતી. તેમ મોટા પદાર્થને વશ કરવા માટે આપણે જોઈએ તો મોટા ભાગે મોટી વસ્તુની આવશ્યકતા રહેતી નથી, બરાબર ને. નાની વસ્તુની જરૂર પણ પડે છે. સામાન્ય લોકોની એવી માન્યતા છે કે મોટા પદાર્થને વશ કરવા માટે મોટી જ વસ્તુ જોઈએ, પણ એવું હોતું નથી. એના માટે કવિએ અહીં 3 ઉદાહરણો આપ્યા છે કે જે મોટી વસ્તુ છે પણ તેને કાબૂમાં લાવવા માટે નાની વસ્તુની જ જરૂર પડે છે. આમ નાની અમથી દેખાતી સામાન્ય વસ્તુ પણ મોટું કાર્ય કરી શકે છે એવું આ શ્લોકની અંદર જણાવવામાં આવ્યું છે. સુંદર સુભાષિત છે, જોઈશું આપણે. સ્થૂલ તનુ, સ્થૂલ એટલે ભારે અને તનુ એટલે શરીર. ભારે શરીરવાળું, હસ્તી એટલે હાથી. અંકુશ વસઃ, અંકુશ વડે વશ થાય છે, હે ને. ભારે શરીરવાળો દેખાતો હાથીને પણ આપણે એક અંકુશથી વશ કરી શકાય છે. તો શું, કિમ એટલે શું, હસ્તી એટલે હાથી, માત્ર એટલે જેવડો, અંકુશ. તો શું હાથીના કદ જેવડો અંકુશ હોય છે, હે ને. હાથી મોટો છે અને નાનો એક અંકુશ છે, એના વડે હાથીને આપણે વશ કરી શકીએ. તો અંકુશ હાથી જેવડો છે. હાથી તો અંકુશ તો નાનો છે, છતાં હાથીને વશ કરી શકાય. તો હાથી જેવડો તો અંકુશ હોતો નથી. પણ આપણને કવિ અહીંયા પ્રશ્ન કરે છે કે શું અંકુશ હાથી જેવડો હોય છે? વ્રજેણ અભિહતા,
વજ્રથી હણાયેલા ગીરય એટલે પર્વતો, પતંતી એટલે વેર વિખેર પડી જાય છે. પર્વતોને પણ વજ્રથી હણી શકાય છે, બરાબર ને? તો કિમ શું, નગાહા એટલે પર્વતો, વ્રજ માત્રા વ્રજ જેવડા હોય છે, હે ને? કે દેવો પાસે જે સાધન હતા વજ્ર, એ વજ્રથી પણ એ લોકો પર્વતોને પણ વેર વિખેર કરી નાખતા. તો વજ્ર તો નાનું હોય અને પર્વતો મોટા હોય, તો કવિ પૂછે કે શું પર્વતો વ્રજ જેવડા હતા, હે ને? દીપે પ્રજ્વલિતે એટલે દીપક પ્રજ્વલિત થતા, તમઃ એટલે કે અંધકારનો વિનશ્યતિ એટલે નાશ કરે છે. તો શું અંધકાર, તમઃ એટલે અંધકાર, તો શું અંધકાર દીપક જેવડો હોય છે? અંધકાર તો કેટલો વિસ્તારથી વિસ્તરાયેલો હોય છે, અને દીપક તો નાનો હોય છે, છતાં તે અંધકારને દૂર કરે છે, નાનો દીવડો પણ, બરાબર? તો અહીં કહ્યું છે શું અંધકાર દીપક જેવડો હોય છે. આમ અહીં 3 ઉદાહરણો આપેલા છે. એક તો હાથી મોટો છે, ભારે છે, શરીરવાળો, છતાં નાનો અંકુશ તેને વશ કરી શકે છે. તો હાથીના કદ જેવડો તો અંકુશ હોતો નથી. વજ્રથી પર્વતોને હણી નાખવામાં આવે છે, છતાં આપણે જોઈએ કે વજ્ર નાનું સાધન છે, છતાં એ પર્વતને વેરવિખેર કરે છે. તેમ અંધકાર તો ચારો તરફ વિસ્તારાયેલું હોય છે, છતાં નાનો દીપક આ અંધકારનો નાશ કરે છે. તો શું અંધકાર દીપક જેવડો છે, હે ને? આમ 3 ઉદાહરણો આપેલા છે. આપણને કહે છે કે યશ્ય જેનું તેજ વિરાજતે એટલે કે શોભે છે, જેનું તેજ શોભે છે, સ બલવાન તે બળવાન છે. જેનું તેજ છે તે બળવાન. પછી મોટો હોય પણ એનું તેજ ન હોય તે બળવાન નથી. હાથી છે, પર્વત છે, અંધકાર છે, એમાં તેજ નથી, હે ને? પણ જેની અંદર તેજ હોય એ જ શોભે. અંકુશમાં તેજ છે એટલે તો એ હાથીને અંકુશમાં લાવી શકે. વજ્રમાં તેજ છે એટલે તો એ પર્વતને વેરવિખેર કરી નાખે. દીપકની અંદર એટલું તેજ છે એટલે તો એ અંધકારને દૂર કરી શકે. એટલે કે જેનું તેજ શોભે છે તે બળવાન છે. સ્થૂલેશુ એટલે સ્થૂળતામાં અથવા તો જાડાપણામાં, કહ પ્રત્યય, કહ વિશ્વાસ, પ્રત્યયનો અર્થ થાય છે વિશ્વાસ. કહ એટલે સો, જાડાપણામાં સો વિશ્વાસ અથવા તો મોટાપણામાં સો વિશ્વાસ. જે મોટું હોય, જાડું હોય, બરાબર, એમાં કંઈ આપણે એના પર આપણે વિશ્વાસ કરી શકાય નહીં. એના પર સો વિશ્વાસ. મોટું હોય એટલે એનામાં તાકાત મોટી હોય એવું આવતું નથી, એટલે એના પર આપણે વિશ્વાસ કરી શકીએ નહીં. પણ જેની અંદર તેજ છે તે જ બળવાન છે, એમ આ શ્લોકની અંદર, સુભાષિતની અંદર કહ્યું છે. આપણે અનુવાદ ફરીથી જોઈશું કે ભારે શરીરવાળો હાથી અંકુશ વડે વશ થાય છે, તો શું અંકુશ હાથીના કદ જેવડો હોય છે. વજ્રથી હણાયેલા પર્વતો વેરવિખેર થઈને પડે છે, તો શું પર્વતો વજ્ર જેવડા હોય છે. દીપક પ્રજ્વલિત થતાં અંધકારનો નાશ થાય છે, તો શું અંધકાર દીપક જેવડો હોય છે. જેનું તેજ શોભે છે તે બળવાન છે, સ્થૂળતામાં સો વિશ્વાસ. તો અહીં આપણે 3 શ્લોકો જોયા છે, બરાબર? તમને સમજ પડી હશે. ઓકે, તો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બાય.